આપણે ભોણાની સ્કૂલે પહોંચી ગયા છીએ ફી ભરવા માટે. જોઈ લો, પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા. તો આપણે અંદર જઈએ હવે ફી ભરવા માટે. જો અમારી અમીલ જાય છે ભોણા ફી ભરવાની છે, એ તો ના આવે. અને આ રહી રમત ગમત. જય માતાજી બધા મિત્રોને. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે ચા બનાવવા પણ મૂકી દીધી છે. જોઈ લો, આપણી ચા બને છે, હજી બની નહીં, ઉકળે છે ચા. બરાબર થોડી ઉકળે પછી ચા બની જાય, પછી આપણે ચા પીવાની છે. ચા પીને જવાનું છે પાછું આપણે પાર્લરે જઈને પછી પાર્લરની પણ સ્કૂલમાં સાફ સફાઈ કરવાની છે. તો જો આપણી ચા બની જાય એટલે હવે પીને તો મિત્રો આપણે હવે ચા પી લઈએ. ભોણાની સ્કૂલે પહોંચી ગયા છીએ ફી ભરવા માટે. જોઈ લો, પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા. તો આપણે અંદર જઈએ હવે ફી ભરવા માટે. જો અમારી અમીલ જાય છે ભોણા ફી ભરવાની છે, એ તો ના આવે. અને આ રહી રમત ગમતનું મેદાન છે. અને જોઈ લો, સ્કૂલની સુવિધા પણ બહુ સરસ છે. એટલે એમિલની ફી ભરવામાં બાકી હતી, એટલે એમિલની ફી આપણે ભરવાની છે. એટલે ફી બાકી હતી એટલે અમારે એમિલ સ્કૂલે આવતો નહોતો, એટલે આજે આપણે ફી ભરી દેવાની છે. ફી ભરી પછી એમિલ કાલથી સ્કૂલે આવશે. જો અરે નાના બાળકોને રમવા માટે લપસણી છે, હિંચકા છે. સ્કૂલની અંદર સુવિધા બહુ સરસ છે. જોઈ લાવીએ સ્કૂલ છે. તો અમારો ભણો જ મમ્મી લોકોના ક્લાસ છે. તો હવે આપણે જઈએ એમની ઓફિસમાં ફી ભરવા માટે. ઉપર ઓફિસ છે ભોણાની. હે ક્યાંથી જવાનું? એ સીડીથી જવાનું. તો હવે આપણે અહીંથી જવાનું છે ઉપર સાહેબની ઓફિસ છે. લઈ લો, તો અમારે એમિલ ભોણો ઉપર જાય છે હવે. લઈ લો. હે હા, એમિલની ફી બાકી હતી ને એટલે ફી ભરવા માટે છે સાહેબ. તો આપણે જઈએ સાહેબની ઓફિસમાં મિત્રો. લઈ લો, તો આપણે હવે ફી ભરી દઈએ. લારી સાહેબની ઓફિસ છે. પ્રિન્સિપાલ સાહેબ બેઠા છે. આપણે ભોણાની ફી બાકી છે એટલે આપણે ફી ભરવા માટે આવ્યા છીએ. લો, તો મિત્રો આપણે હવે ફી ભરી દઈએ. મળીએ ત્યાં ફી ભરીને પછી આપણે એમિલની ફી ભરીને હવે ઘરે જઈએ છીએ. ફી ભરી દીધી જો વિદ્યાર્થી કેમ કે સ્કૂલનું વાતાવરણ એકદમ શાંત છે. બહુ સરસ સ્કૂલ છે. સ્કૂલનું મેદાન પણ સારું છે. અમારે એમિલ ભોણો જાય છે હવે ઘરે. ફી ભરી દીધી, કાલથી આવશે સ્કૂલે. તો આપણે મળીએ ત્યાં મિત્રો હવે સીધા ઘરે પહોંચી ગયા છે. એમિલની ફી ભરીને ઘરે આવી ગયા છીએ હવે. અને જમવામાં બેસી ગયા છે. જમવાનું બનાવ્યું છે જો કારેંગણાની ઢોકળી, ગવાનું શાક, અને આ છે રોટલીના સમોસા બનાવ્યા છે, ખારેક લાયા છે, મમરા છે, છાશ છે. તો જોઈ લો, કારેંગણાની ઢોકળી, કારેંગણાની ઢોકળી કે મમ્મી કાઢે છે. પેલી બાજુ બૂમ બેઠી છે, આ બાજુ કમલેશ બેઠો છે. એમિલ બાર થાળી લેવા ગયો છે. અને આપણે જમવા બેસી ગયા છીએ. તો હવે એમિલ તમે આવતા રહો જમવા માટે. બેસી જાઓ તમારી જગ્યાએ. ચલો બે બોલો. આમ ઘણું બોલતા હોય છે ને હવે બોલતા નહીં. શરમ છે નહીં આવે હે? ઉતાવળું બોલવાનું હોય. જો હવે તમને છે ને
કારંગલાની ઢોકળી કરી, ઘર બનાવવાનું શાક કરી, રોટલી કરી, ઘર બટાકાનું શાક કરી, રોટલી કરી. હા, આમ જો મોબાઈલ હવે. તો હવે આપણે રોટલી લાવીને જમવા બેસી જઈએ. નીચે આવી ગયા છે, આપણે જમી લીધું છે અને હવે જવું છે પાર્લરે જઈને માસી માટે ટિફિન લીધું છે અને મારે ભોણાએ બનાવ્યું છે. જો ઘર મિત્રો, જો આ ઘર એનું બનાવ્યું છે. બે ખાટલા ઊભા કરીને ઉપર બધો ધાબળો વાડો કરીને પહેલા અમે આઈતા ઊંઘતા આમાં ઘરે. જૂનું ઘર અમારું હતું ને ઈ કને. એ જો એ તમને બતાવું, જો કેવો હંતાનો છે, જો કેવો ઊંઘ્યો છે, જો કેવો ઊંઘ્યા છે. અહીં સુઈ જજો, બાને ને કરતો. હા રેડો તાન. તો હવે આપણે જઈએ પાર્લરે. મિત્રો આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ અને ભગવાનને જો થાળ ચડાવે છે. જોઈ જમવામાં બનાવી છે ખીચડી, આલુ પરોઠા અને ટોમેટાનો સોસ કાઢ્યો છે. ખીચડી ચટણી જમીશું. બર્ગરની નાખવાની અંદર પેલું એ છે હે માયોનીઝ અને ચટણી બનાવી છે લસણની, તીખી ટમટમાટ. અને પેલી બાજુ બેઠો છે ભોણો, આ બાજુ બેઠો છે નેનો ભોણો, પેલી બાજુ બેઠી છે મમ્મી. બે જવાનું ના ખાવાનું નહીં શું તમારે? તો હે કઈ બાજુ ઊભી છે બેન? તો ચોકન હંતાના છે. ચો આયા? હા આયા બેન. કમલેશ હાથ પગ ધોઈને જમવા માટે હવે તૈયારી કરી રહ્યા છે. જો દસ્તી હાથ પગ ધોઈ રહ્યા છે. તો હવે આપણે જમવાનું કાઢે એટલે જમવા બેસી જઈએ. મીન મજા આવી ગઈ. ઘણી મજા આવી ગઈ. હજી ગાધી નહીં, ખાવાની મજા આવી ગઈ છે. અને આ બેઠો જોઈ લો, બાગડ બિલ્લો. તો આપણા ભોણા હવે કાઢે છે. તો મિત્રો આપણે હવે જમી લઈએ. ત્યાં છે 10:30. હવે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે વહેલા પણ ઉઠવાનું હોય છે. એટલે આપણે મિત્રો બાર પથારી કરી છે આજે. જોઈ લો, આટલા બાર પથર્યા છે અને આર્યન ઊંઘી ગયો છે. જો આર્યન છે ઊંઘ્યો મોબાઈલ જોવો હે. જો અને અમારે એમિલ. તો આટલે આપણે વિડીયોને એન્ડ આલીએ છીએ. અને એન્ડ આલીએ પહેલાં હું મિત્રો તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. જય માતાજી બધા મિત્રોને. ગુડ નાઇટ. જય માતાજી.